ગામ ખૂબ હોશિયાર અને સારું છે એવું માની અને હું આણંદપુરની રાજનીતિમાંથી જાહેરમાં મારું સરપંચનું અને કેવલનું રાજીનામું આપું છું. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર અમને અમારી હેસિયત અને લાયકાત બતાવવા બદલ. ગુજરાતના આનંદપુર ગામમાં એક મહત્વપૂર્ણ રાજકીય ઘટના સામે આવી છે, જ્યાં ચૂંટણીમાં હાર્યા બાદ એક સરપંચ જાહેરમાં જ રાજીનામું આપી દીધું. ખાસ વાત એ છે કે આ સરપંચ અને ભાજપ નેતા બંને એક જ વ્યક્તિ છે. મળતી માહિતી મુજબ આનંદપુર ગામના સરપંચ જે ભાજપ સાથે સંકળાયેલા છે તેમણે તાજેતરમાં ચૂંટણી લડી હતી, પરંતુ આ ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી હાર્યા બાદ તેમણે એક કટાક્ષ ભરેલું નિવેદન આપ્યું. આનંદપુરવાસીઓ, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર અમને અમારી હેસિયત અને લાયકાત બતાવવા બદલ. કાલે ગામના સરપંચ મેરામણભાઈ ગોગોભાઈ બંધિયા રાજીનામું આપી દેશે. હું પણ જાહેર જીવનમાં ક્યારેય રાજનીતિમાં કોઈ પણ પ્રકારની દખલ અંદાજી કરીશ નહીં અને ભવિષ્યમાં કેવલભાઈ પણ ક્યારેય કોઈ સહકારી ક્ષેત્રની કોઈ ચૂંટણી લડશે નહીં. અમે અમારી પાર્ટીને વફાદાર છીએ. જેટલી મદદ થાય એટલી કોઈ પણ હોદ્દા લીધા વગર પાર્ટીને કરશું એવું હું તમને જાહેરમાં વચન આપું છું. અને આ ઓફિસ પણ કાલથી બંધ કરી દઈએ છીએ, કારણ કે એટલું બધું કરવા છતાં પણ ગામ લોકોને અમારી આઈડિયોલોજી ગમતી નથી. તો આથી સારું અમે કંઈ કરી શકીએ એમ હતા નહીં. એટલે જાહેર જીવનમાંથી અમે. આ નિવેદન બાદ તેમણે જાહેરમાં જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. આ ઘટનાને લઈને ગામમાં ચર્ચાનો માહોલ જામ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું મંતવ્ય છે, કમેન્ટ કરીને જરૂર જણાવજો. તમે જોઈ રહ્યા છો DM19 ન્યૂઝ, ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ.